સમાચાર તરફ નજર કરીએ છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવ અને સ્ટાફના વર્તન અંગે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। યુવાનોએ હોસ્પિટલમાં તાત્કાલિક સુધારાની માંગ કરી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે જનરલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન જેવી આવશ્યક સુવિધાનો અભાવ છે। આના કારણે દર્દીઓને બોડેલી અથવા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે। ઇમરજન્સી કેસમાં પણ તાત્કાલિક સારવાર મળતી નથી અને જરૂરી ડૉક્ટર સ્ટાફ ઉપલબ્ધ હોતો નથી। હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર, ઓર્થોપેડિક ડૉક્ટર અને જનરલ સર્જન જેવા નિષ્ણાત ડૉક્ટરની પણ અછત છે। પરિણામે ગંભીર દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવું પડે છે, જેનાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે। જેમાં આરોગ્યની બાબતમાં ખૂબ જ કથળતી હાલત છે। જોઈએ તો પૂરતા ડૉક્ટરો નથી, જેવા કે ગાયનેક છે, ENT ડૉક્ટર છે કે પછી સર્જન ડૉક્ટરોની ખૂબ કમી છે। સાથે સાથે જરૂરી સાધનો જે એક્સરે મશીન છે, સીટી સ્કેન મશીન છે, MRI મશીન છે, એની સુવિધાઓ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં નથી। તો સત્વરે એની સગવડ કરવામાં આવે અને અહીંનો જે વિસ્તાર, જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર પૂરેપૂરો સરકારી દવાખાના ઉપર નિર્ભર છે। તો એ સુવિધા વધારવામાં આવે અને જે ત્યાંના કર્મચારીઓ દ્વારા જે મિસબિહેવ કરવામાં આવે છે એ અંગે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી।